નમસ્કાર ગુજરાત, ફરી એક વખત આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજથી ગુજરાતમાં વરસાદના નવા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ નક્ષત્રને મિત્રો ઓતરા નક્ષત્ર પણ કહેવામાં આવે છે અને આ નક્ષત્રનું વાહન મિત્રો શિયાળ છે। હવે મિત્રો આપણે જાણીશું કે જે રીતે હવામાન વિભાગની આગાહી સામે આવી છે, અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે, એમના વિશે તમામે તમામ હવામાન સમાચાર। તો સૌથી પહેલા મિત્રો જો વાત કરવામાં આવે તો રવિવારના રોજ એટલે કે મિત્રો કહી શકાય 14 તારીખના રોજ ગુજરાતના કયા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે સામે આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે એક બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ 12 અને 13 તારીખના રોજ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાં હતી, ત્યાર પછી ધીમે ગતિએ આગળ વધતા તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને ગુજરાત તરફ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની છે, જેના કારણે મિત્રો રવિવારનો દિવસ રજાનો દિવસ બનશે, ધોધમાર વરસાદનો દિવસ। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે હવે પછી આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ છે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓને ધમરોળશે। ખાસ કે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 14, 15 અને 16 આગામી 3 દિવસ દરમિયાન 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને લઈને પણ ઓફિશિયલી તારીખ જાહેર કરી દીધી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ મિત્રો નવરાત્રીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં તોફાની પવનોની સાથે ભારે વરસાદ જોવા મળશે। આ સાથે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરી એક વખત વાવાઝોડાનો પણ ખતરો ટોળાશે, કારણ કે મિત્રો 27 થી લઈને 30 સપ્ટેમ્બરના રોજ બંગાળના ઉપસાગરની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ આમ તો ચક્રવાત બનવા જઈ રહ્યું છે, જેના કારણે ઓક્ટોબર મહિનાને લઈને દિવાળીને લઈને પણ અંબાલાલ પટેલે ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। હાલ મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। અત્યારે ગુજરાતમાં 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આજે ગુજરાતમાં રાત્રિના સમયગાળાથી જ ગુજરાતમાં ફરી એક વખત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં વધારો થશે। ફરી એક વખત ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। રવિવારનો દિવસ હશે અને રજાનો દિવસ હશે, છત્રી રેનકોટ કાઢીને સાથે રાખજો, કારણ કે મિત્રો ગુજરાતમાં અંધારિયો વરસાદ પડી શકે છે, કારણ કે મિત્રો ગુજરાતમાં નવું નક્ષત્ર શરૂ થતાં ગુજરાતમાં ફરી એક વખત વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અતિશય ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવે મિત્રો આપણે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કર્યો છે અને આજે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વરસાદની આગાહી સામે આવી છે। સૌથી પહેલા મિત્રો જો નજર કરીએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ફરી એક વખત થઈ ગયો છે વધારો, જેમાં મિત્રો ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં વરસાદની શક્યતા જોવા મળી છે અને આવતીકાલે એટલે કે મિત્રો કાલે પણ તમે જોઈ શકો છો ફરી એક વખત ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી સામે આવશે, પરંતુ 15 તારીખના રોજ ગુજરાતમાં વરસાદનો જોર અને વિસ્તાર બંનેમાં વધારો થશે। 15 તારીખના રોજ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ઘણા બધા ભાગોમાં ગાજવીજ સાથે એટલે કે વીજળી પડતી હશે, તોફાની પવનો 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની સાથે ગુજરાતમાં વરસાદ જોવા મળશે। તો કચ્છ લાગુના વિસ્તારમાં વરસાદી વિરાપ જોવા મળશે, વરાપનો મિત્રો આંશિક વરાપની પણ આગાહી સામે આવી છે। આ સાથે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા જોવા મળી છે। 16 તારીખના રોજ ફરી એક વખત મિત્રો ઉત્તર ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા જોવા મળી છે, જેમાં મિત્રો ખાસ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, આ સાથે જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ લાગુના વિસ્તારમાં વરસાદની શક્યતા છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ મિત્રો જો વાત કરવામાં આવે તો આવતીકાલે ગુજરાતના ઘણા બધા ભાગોમાં તોફાની પવનો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે અને તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો કે 15 તારીખના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે વરસાદ પડવા લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની જે વોર્નિંગ વાળો જે મેપ છે જાહેર કર્યો છે। 26 તારીખના રોજ પણ તમે જોઈ શકો, 16 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં ફરી એક વખત વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થશે। આ મિત્રો 19 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ સાર્વત્રિક વરસાદ, તો અમુક ભાગોમાં આંશિક વરસાદની પણ આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના ભાગરૂપે એક નાનકડે એવા વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થતો જોવા મળવાનો છે, જેમાં મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર હતી એ આગળ વધીને મિત્રો ખાસ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી ગુજરાત તરફ ડિપ્રેશનની કેટેગરી સુધી આ વરસાદી સિસ્ટમ આવી પહોંચી છે, જેના કારણે મિત્રો ગુજરાતના હજુ પણ ઘણા બધા ભાગોમાં રહેલી છે વરસાદની આગાહી। તો બીજી તરફ ચોમાસાના વિદાયને લઈને પણ
પરેશભાઈ ગોસ્વામી ઓફિશિયલી તારીખ જાહેર કરી છે 22 થી લઈને 25 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી ચોમાસું વિધિવત રીતે એટલે કે સત્તાવાર રીતે છે વિદાય લે છે, પરંતુ હજુ પણ મિત્રો ગુજરાતમાં એક વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે. આવનારા મહિનાને લઈને પણ વરસાદ હજુ પણ ગુજરાતના ઘણા બધા ભાગોને ભૂક્કા કાઢી નાખશે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સાથે સાથે મુંબઈના દરિયાકાંઠાના ભાગો તરફ પહોંચેલી જે વરસાદી સિસ્ટમ કે જેમની સીધી અસર ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોને થશે અને અરબ સાગરના ભાગોમાંથી પણ તોફાની પવનો ફૂંકાતા સૌરાષ્ટ્રના ભાગોમાં ફરી એક વખત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કાળા ડિબાંગ વાદળની વચ્ચે મેઘરાજા હવે કોપાઈમાં થયા હોય, જેમાં ખાસ કરીને 15 તારીખના રોજ જેમાં મિત્રો જો નજર કરવામાં આવે તો ફરી એક વખત વીજળીના ચમકારાની સાથે ઉના છે, તુલસીશામ છે, ધારી છે, કુંડલા છે, રાજુલા છે, મહુવાના ગ્રામીણ પંથકોની સાથે સાથે તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને બગસરા લાગુના વિસ્તારની સાથે સાથે વિસાવદર છે, ધારી છે, અમરેલી છે, બાબરા છે, ભાવનગર આજુબાજુના વિસ્તારોની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો ભાવનગરના સોનગઢ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે એમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં એક વખત થઈ જશે વધારો અને ફરી એક વખત ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે મિત્રો ગુજરાતમાં આ ફાટતો જોવા મળવાનું છે. 4 ઇંચ સુધીના વરસાદ પણ ગુજરાતમાં પડશે. તો આ તરફ મિત્રો જો વાત કરવામાં આવે તો જે રીતે વાતાવરણીય અસ્થિરતા સર્જાની છે ત્યારે અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો ગુજરાતમાંથી ચોમાસું વિદાય નહીં લે. અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી આ જે નોરતાના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તો વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ પડશે. અને મિત્રો અત્યારે જે નવું નક્ષત્ર ચાલી રહ્યું છે એટલે કે નવું નક્ષત્ર મિત્રો 13 તારીખના બપોરના સમય એ ખાસ મિત્રો નવું નક્ષત્ર શરૂ થયું છે અને નવું નક્ષત્ર છે મિત્રો ઉત્તરા ફાલ્ગુની ઓત્રા નક્ષત્ર કહી શકાય. તો મિત્રો ઓત્રા કાઢી નાખશે સોત્રા. ખરેખર મિત્રો ગુજરાતમાં ફરી એક વખત વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં વધારો થયો છે. જે મિત્રો નક્ષત્ર ચેન્જ થઈ રહ્યા છે તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્રાને એવું પણ લાગી રહ્યું છે કે આવનારા મહિનામાં ગુજરાતમાં વાવાઝોડું પણ ત્રાટકવાનું છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એક વખત નદી નાળાઓ બે કાંઠે થઈ શકે છે. ફરી એક વખત ગુજરાતમાં આ ફાટતું જોવા મળવાનું છે. ગુજરાતમાં ફરી એક વખત જળ હોનારત સર્જાશે. નવા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં વરસાદની માત્રા વિસ્તાર અને આમ તો કહી શકાય કે ગરમીમાંથી ગુજરાતવાસીઓને મળ્યો છે રાહત, કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી તો તાપમાનમાં ભારે વધારો થયો હતો. ગુજરાતના ઘણા બધા ભાગોમાં જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં તો તાપમાન 33 થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, પરંતુ ગુજરાતમાં જે રીતે વરસાદની નવી આગાહી સામે આવી અને આગાહીને જોતા હજુ પણ મિત્રો બંગાળની ખાડીમાં આવનારા મહિને ઓક્ટોબર મહિનામાં નવું એક ચક્રવાત બનવા જઈ રહ્યું છે અને આ ચક્રવાતના કારણે ગુજરાતમાં આગામી દિવસોની અંદર હજુ પણ વાવાઝોડાનો ખતરો છે પણ ટોળાઈ શકે છે અને અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનોની સાથે ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અતિશય ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં રવિવારનો દિવસ રજાનો દિવસ બનશે વરસાદી માહોલવાળો, કારણ કે મિત્રો રજાના દિવસે તમે ઘરની બહાર ન નીકળતા છત્રી રેનકોટ કાઢીને સાથે રહેજો, કારણ કે ગુજરાતમાં ફરી એક વખત અણધાર્યો વરસાદ તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ